ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ગ્રાન્ટ ઇન એડ આયન ટેકરાવાલા સ્કૂલના કેમ્પસમાં આજે સેલ્ફ ફાઇનાન્સ સેકન્ડરી સ્કૂલની મંજૂરી મેળવી શરૂ કરવામાં આવેલી સ્કૂલની માન્યતા રદ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષણ વિભાગને પત્રો લખ્યો હોવાનું જાણવા મળેલ છે। રાંદેર પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી આયન ટેકરાવાલા સ્કૂલને સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે। આ ગ્રાન્ટ ઇન એડ સ્કૂલના કેમ્પસમાં સેલ્ફ ફાઇનાન્સ સેકન્ડરી સ્કૂલ શરૂ કરવા માટે સ્કૂલના સંચાલકો ગુજરાત શિક્ષણ બોર્ડમાં અરજી કરી હતી। આ અરજીમાં સ્કૂલ માટેની જરૂરિયાત બિલ્ડિંગ વગેરે બતાવવામાં આવતા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સેલ્ફ ફાઇનાન્સ માટેની મંજૂરી આપી દેવામાં આવી હતી। શાળા પાસે અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે ગ્રાન્ટ ઇન એડ શાળાને સરકારમાંથી શાળા ચલાવવા માટે ગ્રાન્ટ આપવામાં આવે છે। આ ગ્રાન્ટમાંથી શાળાનું સંચાલન કરવાનું હોય છે। બેન, આપનો પરિચય। હું શ્રીમતી ફોરમબેન દલાલ, હું શ્રી સત્યસાઈ એડ્યુકેશન ટ્રસ્ટ સાથે છેલ્લા 10 વર્ષથી સંકળાયેલી છું। ફોરમબેન, ડીઓ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ બાબતે, સેલ્ફ ફાઇનાન્સ શાળા ઇંગ્લિશ મીડિયમ રદ કરવા બાબતમાં, એ બાબતે શું વાત છે? આવું ડિસિઝન ડીઓ કેવી રીતે લઈ શકે કે કોઈ શાળા રદ કરવાની છે? અમને જે મંજૂરી આપવામાં આવેલી છે એ મંજૂરી અમને સચિવ શ્રી દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ શિક્ષણ બોર્ડ દ્વારા નિયમો અનુસાર મળેલ છે। ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ આયન ટેકરાવાલા કેટલા સમયથી ચાલે છે? ગુજરાતી મીડિયમ ગ્રાન્ટ ઇન એડ આજે છેલ્લા 1968 થી કાર્યરત છે અને ઇંગ્લિશ મીડિયમ હાલ 2024 જૂન થી અમને મંજૂરી મળેલ છે। અચ્છા, તો ડીઓએ સ્થળ તપાસ કરેલી અને કઈ તમને ટપાલ હા, એટલે લેટર લખ્યો છે? વર્તમાન પત્રમાં જે રીતે પ્રસિદ્ધ થયેલ છે કે ભાઈ ડીઓ શ્રીએ સ્થળની તપાસ કરી, એવી કોઈ ડીઓ શ્રીએ સ્થળ તપાસ કરી નથી। તે ઉપરાંત અમને ડીઓ શ્રીએ કોઈ માહિતી કે નોટિસ આપી નથી। આ બાબતે આયન ટેકરાવાળા સ્કૂલના સંચાલકે જણાવ્યું હતું કે સત્યસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી સ્કૂલ ચાલે છે। જે વાત સામે આવી છે કે મંજૂરી લેવામાં નથી આવી, એ વાત સદંતર ખોટી છે। ડીઓ દ્વારા કોઈ સ્થળ તપાસ કરવામાં આવી નથી। જૂન 2024માં ગુજરાત માધ્યમિક સચિવ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।